God is not responding me. There will be a zero response from Master of Universe. It is a big question in everybody's mind. But remember, Master is more intelligent, at the same time more innocent, more emotional. Master is Master. લગભગ પૃથ્વી ઉપરના દરેક માણસને એક શંકા છે, એક પ્રશ્ન પણ છે. ઈશ્વર બિલકુલ પ્રતિસાદ રિસ્પોન્સ આપતું નથી કે મારી કોઈ પણ વાતનો પ્રતિભાવ કેમ જવાબ ઈશ્વર આપતું નથી? બિલકુલ ચૂપ થઈ ગયો છે. આ દરેક મનની ચિંતાનો વિષય છે. સીધો જવાબ મને જે દેખાયો એ છે, તમે વેપારી છો, તમે સોદાગર છો, વિનિમય કરો છો, બદલો જોઈએ છે કાયમ. તમે કાયમ એમ વિચારો છો આમાં નફો કે ખોટ, આ હું કરીશ તો લાભ શું કે પછી ગેરલાભ થશે. આ બધી વિચારસરણી આપણી છે કે નથી? આ બધી વિચારસરણી ઈશ્વરની નથી. ઈશ્વરે આ બધી જ ઘટનાઓને બાદ કરી કાઢી છે. સોદાબાજી તો ચાલતી જ નથી, વેપાર એને કરવો નથી, માટે નફો કે નુકસાન એ એની બાબત જ નથી. એ કોઈનો સ્વાર્થ સમજતો જ નથી. તમે થોડાક પણ સ્વાર્થી બન્યા એટલે એ દૂર કોઈક ખૂણામાં જઈને સંતાઈ જશે. તમને માણસોને આપણને એમ છે કે આપણી પાસે એટલી બધી બુદ્ધિ છે કે આપણે ઈશ્વરને પણ છેતરી શકીએ. આ એક ગેરસમજણ છે. હા, એ છેતરાય છે, બધું લૂંટાઈ દે છે, પણ એના માટે તમે સુદામો બન્યા છો. ઘરમાં ખાવા ન હોય અને એક મુઠ્ઠી પૌવાની પોટલી બગલમાં દાબીને તમે ગયા છો, તો તમારી પેઢીઓ સુધી ચાલે એટલું સુખ સમૃદ્ધિ તમને કયા વગર એ આપી દેશે. નરસિંહ મહેતા જેવી શ્રદ્ધા છે? તો એ તમારા દીકરા દીકરીઓના તમામ પ્રસંગ પાર પાડશે, તમને ખબર નહીં હોય એવી રીતે. તમારી પાસે ઝીરો હશે અને તો પણ એ તમને હીરો બનાવી દેશે. દોડી દોડીને આવે છે. આગમાં બેઠેલો પ્રહલાદ જરાક આકાશ સામું જુએ ને તો દોડીને આવી જાય છે. મીરાને રડવા તો દો. મીરાનું આંસુ ગાલ પરથી નીચે ટપકીને પડે ને એ પહેલા ઝીલી લે છે.
અને શબરીના એઠા બોર પણ ખાઈ જાય છે. એ સોદાગર નથી ને, આ બધા વેપારીઓ નથી. મીરા, નરસિંહ, શબરી, એ લોકોને તો ઈશ્વર સિવાય કશું જોઈતું જ નથી. એ લોકોને તો ઈશ્વર જો મળી જાય તો બધું જ મળી ગયું, હવે કશું નથી જોઈતું. તો મળી ગયો, તારાથી વધુ શ્રેષ્ઠ શું છે? આ તો ત્યાં પહોંચી જાય છે. ત્યાં સોદાબાજી નથી ને. એની પાસે લાગણીઓનું જગત છે, ભાવનું જગત છે. એની પાસે એ પહોંચે છે, ના બોલાવો તોય પહોંચે છે. આપણી પાસે નથી આવતો, આપણને જવાબ નથી આપતો. આપણે જ્યાં પગલું મૂકીએ ત્યાં આપણી હાર, આપણી નિષ્ફળતા, કેમ કે સોદાગર છીએ ને, એટલે જવાબ નથી આપતો. આપણે તો કેવું છે, એક નાળિયેર કે એક ચોંદડી કે એક સાકરિયાનો પ્રસાદ ચડાઈને નોકરી જોઈએ છે, ધંધામાં નફો જોઈએ છે, મકાનો, જમીનો, વાહનો, દર દાગીના, આ બધું જોઈએ છે. આપણને જ વેપાર કરતા આવડે છે. એને ખબર નથી પડતી કે 15 રૂપિયાનું જ નાળિયેરમાં 15 લાખની ગાડી માંગી રહ્યો છે. એને બધી જ સમજ પડે છે. ગણતરી કર્યા વગર એની ગણતરી હંમેશા સાચી હોય છે, અને આપણી ગણતરી કાયમ ખોટી હોય છે. આપણે બધું ગણી ગણીને ચાલીએ તોય આપણી ગણતરી ખોટી જ હોય છે. એટલે સ્વાર્થી લોકો, લુચ્ચા લોકો ને ઈશ્વર કોઈ દિવસ રિસ્પોન્સ આપતો નથી.